પણ હાવ અમારો અનુભવ તમને કહું બેન, હા. આ 3500 એકર એટલે કે 14 કિલોમીટરમાં આ જે આખું આ અનંતભાઈ અંબાણીએ બનાવ્યું છે જી વન તારા, એટલે સ્ટાર્સ ઓફ ફોરેસ્ટ, જી જંગલના તારા. હા 600 જેટલા હાથી છે, 250 કરોડનો ખર્ચ કર્યો છે. એનું વર્ષે વાર્ષિક મેન્ટેનન્સ જ 200-300 કરોડનું રેકોર્ડ ઉપર કે છે, વધારે હોય તો રામ જાણે. હા 1.5 લાખ જેટલા એમાં બધા પ્રકારના પ્રાણી, પશુ, પંખી વગેરે છે. 300 જેટલા સિંહ ને દીપડા ને જગુઆર ને બધું છે ને, શાકાહારી હરણ થી માંડીને ઈ પણ 300-400 જેટલા છે. આપણે ક્યાંય ભારતમાં જોવા ન મળે એવા વિશ્વભરના પ્રાણીઓ, પશુઓ, માછલીઓ એ બધું ત્યાં, અને વન્યજીવો બધું લુપ્તપાય જે હવે નાશ પામવા તરફ હતી એ બધી પ્રજાતિના પણ ત્યાં જીવ તમને જોવા મળે. બરાબર. અને ઇન્ટરનેશનલ કક્ષાના કોઈક આફ્રિકાથી છે, કોઈ દક્ષિણ અમેરિકાથી છે, કે આપણા એ બધા જગ્યાએથી પણ કેટલાય લોકો છે. વ્હાઈટ ટાઈગર થી માંડીને અનેક પ્રકારના, તમે ગેંડો, તમે હિપોપોટેમસ, તમે એમાં કાંઈ ઘટે નહીં એવું એમાં છે. બરાબર. અને એ જે છે ને, સામાન્ય રીતે સરકાર અથવા જે અમુક ગેર સરકારી સંસ્થા, એનજીઓ જે મોટા ભાગે હોય છે, એ લોકો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર ચલાવતા હોય છે. પણ આપણું ગૌરવ કહેવાય ગુજરાતમાં કે જામનગર જેવા શહેરમાં આ વિશ્વ લેવલ કરતા ઊંચું, તમારી જાણ ખાતર. કારણ કે તમે જુઓ, આપણે સાસણમાંથી, જંગલમાંથી સિંહ બહાર આવીને આપણા માણસોને ફાડી ખાય છે કે નહીં? જી લ્યો, એ સરકાર સંવર્ધિત છે, સરકાર દ્વારા સંચાલિત છે. હું કાંદો કાઢી લીધો. જો હરખા હચવાણા હોત તો આ 15 જેટલા લોકોને ફાડી ખાધા, અથવા તો ઈજા પહોંચાડી 5-6 જણા મરી ગયા ને બીજાને ઈજા પહોંચાડી, ઈ બચી ગયા હોત કે નહીં? પણ એ નથી હચવાતા. એના કરતા અનંત અંબાણી નું જે છે ઝૂ, આ ટૂંકમાં, અથવા તો જેને કે છે રેસ્ક્યુ સેન્ટર, ત્યાંથી સાંભળ્યું કોઈ કે કોઈ બગર કોઈને કરડી ગયો કે સાપ કરડી ગયો, ત્યાં એના કોંડાય છે. અમે જોયું છે બધું, એ કહું છું. તો એના કોઈ કર્મચારી ને કરડી નથી ગયા. બધા એમ કે પ્રોબિટેટેડ છે, કોઈને જોવા નથી. એ સારું છે. એનું કારણ છે બેન, આ બધા જીવો જે છે એને નૈસર્ગિક રીતે જીવવા દો. મેં તમારામાં જે એક ડિબેટ કરી હતી સાસણની, એમાં મેં કીધું હતું ને કે રિઝર્વ ફોરેસ્ટ આપણે 1500 કિલોમીટર નું છે ખરું.